સુરતના માંગરોળ તાલુકામાં કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ। માંગરોળમાં નેશનલ હાઈવે પર કેમિકલ ચોરીના કૌભાંડનો ખુલાસો। હજીરાના ટેન્કરમાંથી કેમિકલ ચોરીના નેટવર્કનો ખુલાસો। દરેક ટેન્કરમાંથી અંદાજે 200 લીટર કેમિકલની ચોરી કરતા હોવાનો ખુલાસો। 1.71 કરોડના મુદ્દામાલ સાથે 3 શખ્સની અટકાયત કરવામાં આવી છે। તો સુરતના માંગરોળની આ ઘટના કે જ્યાંથી કેમિકલ ચોરી કરનાર જે ઇસમો છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। કેમિકલ ચોરી કૌભાંડ ઝડપાયું છે। માંગરોળ નેશનલ હાઈવે ઉપર કેમિકલ ચોરીના કૌભાંડનો ખુલાસો થવા પામ્યો છે। હજીરાના ટેન્કરોમાંથી કેમિકલ ચોરીના નેટવર્કનો ખુલાસો। 1.71 કરોડના મુદ્દામાલ સાથે 3 શખ્સની અટકાયત કરવામાં આવી છે। તો સુરતના માંગરોળની આ ઘટના કે જ્યાંથી કેમિકલ ચોરી કરનાર જે ઇસમો છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। કેમિકલ ચોરી કૌભાંડ ઝડપાયું છે। માંગરોળ નેશનલ હાઈવે ઉપર કેમિકલ ચોરીના કૌભાંડનો ખુલાસો થવા પામ્યો છે।